પિતાની જે વિગતો છે, દાખલા તરીકે ફોર્મ તો લીધું, મેં જોયું પોતે ફોર્મ, એમાં 2002ની યાદી જોવાની છે અને કયા વર્ષની, બીજા વર્ષની છે નંબર 1, અને કોઈ પણ ફોર્મ ભરવાનું હોય તો ફોર્મની પાછળ એમાં બધું લખેલું હોય છે. આમાં બહુ ગોટાળો થઈ રહ્યો છે, બહુ કન્ફ્યુઝન થઈ રહ્યું છે. 2002નું આજે 2025 છે, 2002નું તમે લખવાની વાત કરી રહ્યા છો તો ઘણા ક્યાં ખબર હશે આ બધી વાતો? આ એક કોમ્પ્લિકેટેડ થઈ રહ્યું છે. જનકભાઈ, એ બહુ સિમ્પલ છે. એમાં 2002ની યાદીમાં જે બીએલઓ આપના પાસે આવશે, એમના પાસે એમના બીએલઓ એપમાં જ સુવિધા છે. એ આપનું નામ શોધીને અગર 2002ની યાદીમાં ઉપલબ્ધ હોય તો એ આપને જણાવશે એની ડિટેલ. આપનું નામ ના હોય તો આપના મધર ફાધર બેમાંથી એકનું બી નામ 2002ની યાદીમાં મળી જાય, એ બી બીએલઓ શોધીને આપી શકશે, યા આપના દાદા દાદીનું નામ. એ વિગત ભરવામાં બીએલઓ આપની મદદ કરશે. જે લોકો પોતાના રીતે બી આ સર્ચ કરવા માગે છે એ બી એના માટે બી ફેસિલિટી 2002ની યાદી ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર, સીઓની વેબસાઇટ ઉપર અત્યારે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને એના માટે સર્ચની ફેસિલિટીઝ બી આપવામાં આવી છે. બટ હું માનું છું કે અગર એ બીએલઓના સહયોગથી આ ફોર્મ ભરશે તો બહુ સહેલાઈથી એ કરી શકશે. અને એના માટે એક વિશેષ ઝુંબેશ અમે 15-16 તારીખે કરી હતી. હવે 22-23 તારીખે બી અમે વિશેષ ઝુંબેશ કરવાના છીએ, જ્યારે બીએલઓ મતદાન મથક ઉપર એ દિવસે સવારે 9 વાગ્યાથી 1 વાગે ઉપલબ્ધ રહેશે. એટલે જે લોકો બીએલઓનો સંપર્ક ના કરી શક્યા હોય એ પોતાના મતદાન મથક ઉપર જઈને બી બીએલઓની મદદથી આ ફોર્મ્સ, આ ડિટેલ્સ મેળવી શકશે અને ભરી શકશે.